કે તમારા ડેડ બોડી દવાખાને લઈ જવી, અમને ના પાડી કે ડેડ બોડી નથી લઈ જવી, એને મમ્મી પપ્પા આવે છે તો લઈ જજો. અમારી વાત ન સાંભળી, અમને કીધા વગરના લઈને આવતા. તો ડેડ બોડી હતી ક્યાં? હતી ઉપરથી નીચે લાયા, નીચે પછી કારમાં રાખ્યું. કારમાંથી મેં કીધું તમારા કારમાં અગર તકલીફ હોય તો હું મારા રૂમે લઈ જાઉં, અહીંયા ભલે 2 વાગે 3 વાગે લગીને હું રાખી, એ જ્યાં તકીને મમ્મી પપ્પા ન આવે ને ત્યાં લગીને દવાખાને નહીં લઈ જવાના. તો કીધા વગરના દવાખાને લઈ ગયા. તો એના પરિવારને કોઈને ફોન નહોતો કર્યો ને પપ્પાને? તમે એના પપ્પા થો? હા, ફોન આવ્યો તો મારા કન શેઠનો ફોન આવ્યો કે તમારો જી હે એ વહીવટ કરી લેશો અને દવાખાને લઈ જાવ. મેં ના પાડી, મેં કીધું નથી લઈ જવાનું, જ્યાં છે ત્યાં રહેવા દેવાનું, હું અમારે આવ્યા પછી જ લઈ જવાનો. તમે અહીંયા આવ્યા ત્યારે બોડી ક્યાં? હું અહીંયા ઢોવા પહોંચ્યો ને તો આ લોકોએ પછી મારા હાળાએ ફોન કર્યો એ કે એ પૂછ્યા વગરના લઈ ગયા છે ડેડ બોડી. મેં કે કોણ લઈ ગયો? તો કે ઠેકેદાર લઈ ગયો હે પરાણે. પછી અહીંયા આવ્યા ને તે પછી સાહેબ આવ્યા મારા કાન, ઓટલે બેઠો હતો. એટલે એ આવ્યા ને તો એ કે હાલો સહી કરવાની. મેં કીધું સહી નહીં કરું, મેં મારા ઘરેથી આવે છે, બધા માણા આવે છે, પરિવાર આવે મારો. પછી પોલીસવાળા સાહેબ આવ્યા ને તો એ કે તારે ડેડ બોડી જોતી કે નથી જોતી, લઈ જાવી કે નથી લઈ જાવી, એમ કરી મને ધમકી દીધી. ધમકી દ્યા પછી હું આમ આગળ ગયો ને તો એ કે આઈને અમારે અંતિમ સંસ્કાર કરી નાખવો હોય કે નથી દેવી. પોલીસવાળાએ કે હા એ કે અમે અહીં નહીં કરી નાખશું કે તારે નથી જોતી ને તારી જરૂર નથી. એવી રીતે અમને ધમકી દઈને પછી અંદર લઈ ગયા ને આધાર કાર્ડ લીધા ઓર સહી કરાવી. પછી હું લખાણ કર્યું સાહેબ એ તો અમને કાંઈ ખબર નહીં હોય એમાં. તમને લખાણ કર્યું તો એ તમને કીધું નહીં, ડાયરેક્ટ સાઇન જ કરાવી દીધું? હા, સાઇન કરાવી. અહીંયા ખાલી આધાર કાર્ડ લીધું ને પોલીસ સ્ટેશને લઈ ગયા. પોલીસ સ્ટેશને લઈ ગયા ને તો અહીંયા બધાના પછી આધાર કાર્ડના ફોટોકોપી ઝેરોક્સ લઈ ગયા. ઝેરોક્સ લઈ જાય ને લખાણ શું કરીએ તો કાંઈ ખબર નહોતી અમને. બાકી ગુજરાતીમાં કાંઈ આવડે નહીં, અમને અભણ એટલે કંઈ આવડતું નથી. અહીંયા બધાની પાસે સહી લઈ લીધી. તમે કહેતા હતા કે કોઈ પોલીસવાળા તમને પ્રેશર દેતા હતા, કોણ હતા? એ સાહેબ આવ્યા હતા એક કે હું પોલીસવાળો છે, તારે જે કરવું હોય ને જ્યાં જે કરવું હોય એ કરી દેવાનું, છૂટ છે કે એ પોલીસવાળાએ મને દબાણ દીધી. એટલે પછી અહીંથી ગયો કંઈ ફોટો પાડીને લઈ ગયા. તમારો ફોટો? હા, મારો ફોટો પાડ્યો કે એના બાપો મોજૂદ થઈ ગયો દવાખાનામાં, એ કે આપણે કાંઈ નથી જોતું. એવી રીતનો મારા ઉપર દબાવ નાખ્યો. તમારા કારખાનાનો કોઈ માલિક કોઈ કંઈ તપાસ કરવા, ચેક કરવા કાંઈ? અહીંયા દવાખાને તો નહીં જોયા, પણ પોલીસ થાણે તો આવ્યા હતા. પોલીસ સ્ટેશન આવ્યો હતો? અહીંયા તમારે જે ડેડ બોડી છે એમાં કોઈ આવ્યું નહીં? ના, પરિવારે કોઈ નથી આવ્યો. એ ઠેકેદાર લઈને આવ્યો. તમારા એનો ફોન આવ્યો. 2 વારી મેં ના પાડી. મેં કીધું હું રાજકોટમાં પૂગી ગયો છે, હું આવું ને તે પછી ભલે રાત પડી જાય ચાહે સવાર થઈ જાય પણ ત્યાં રહેવા દેજો.